પોરબંદરમાં આજે વહેલી સવારે એરપોર્ટ નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 યુવાનોના ઘટના સ્થળે અને એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના આજે વહેલી સવારે 5 થી 5:40 વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ પર બની હતી, જેમાં બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા। રસ્તા પર કાચ અને બાઇકના પાર્ટ્સ વિખેરાયા હતા અને બંને બાઇક પણ રસ્તાની બાજુમાં ફંગોળાઈને પડ્યા હતા। સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ 5 યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ 3 યુવાનોના શ્વાસ થંભી ગયા હતા, જ્યારે અન્ય એક યુવાનને વધુ સારવાર માટે જામનગર લઈ જવામાં આવ્યો હતો, ત્યારે રસ્તામાં ખંભાળિયા નજીક તેનું પણ મોત થયું હતું। અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાન પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં મિલન નારણભાઈ બાદરશાહી, દીપેશ નીતિનભાઈ ઢાકેચા, વનરાજ મનીષભાઈ ઝાલા અને પિયુષ કિશોરભાઈ લોઢારી નામના યુવાનોના મોત થયા છે। તો અકસ્માતમાં અન્ય એક યુવાનને પણ ઈજાઓ પહોંચી છે, જે હાલ પોરબંદરની ભાવસિટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। પ્રતીક નિલેશભાઈ જેઠવાની હાલત પણ સ્થિતિ અને સાધારણ જેવું હોવાનું જાણવા મળે છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો। અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ વહેલી સવારના સમયે સર્જાયેલી આ સીધી ટક્કરે અનેક પરિવારોની આશા છીનવી લીધી છે। પોરબંદરના સોની બજાર અને પંચહાટી જેવા વિસ્તારોમાં આ સમાચાર વહેતા થતાં જ શોકનું મોજું ફરી વળ્યું છે। મારું નામ પિયુષ અશોક વિરમગામમાં છે। હું જુનાગઢથી આવતો હતો, તો આપણે ટોલ નાકા પાસે, ટોલ નાકાથી આગળ એક સ્પ્લેન્ડર હતું, જે અમારી કટ મારીને આગળથી નીકળ્યું। તેમાં એનું આગળ આપણે એરપોર્ટની બાજુમાં ત્યાંનું એક્સિડન્ટ થયું। એમાં 5 જણા હતા, એમાંથી 3ના મૃત્યુ થઈ ગયા છે। કેમ કરતા એક્સિડન્ટ થયું? ત્યાં આ સ્પ્લેન્ડર ભાઈ પાછળથી કદાચ મસાલો દીધેલો છે, એટલે ત્યાં પોઝિશન જ એવી હતી કે મારું ભાઈ મગજ કાંઈ કામ નહોતો કરતો। કોની વચ્ચે એક્સિડન્ટ થયું? સ્પ્લેન્ડર હતું ને એક બે સ્પ્લેન્ડર જેવા જ ગાડી હતા ટૂંકમાં,